નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું દેવાંશી અને આ નકશો ખોલતાની સાથે જ્યાં આખા પશ્ચિમી ઘાટ પર ગુજરાત પર વાદળ છવાયેલા લાગતા હતા, હજુ 2 દિવસ પહેલાં સુરતમાં એટલો બધો વરસાદ પડ્યો કે પૂરમાંથી બહાર નથી આવી શક્યું. એ ગુજરાત પરથી વાદળ ક્યાં ગાયબ થઈ ગયા? આખા ભારતમાં આ સ્થિતિ છે. એટલે વાદળ આમ ખસતા આ બાજુ દેશના પૂર્વ હિસ્સામાં જતા ગાયબ થઈ રહ્યા છે. સેટેલાઇટની ઇમેજ તો કશુંક આવું જ બતાવી રહી છે અને આ હું તમને હવામાન વિભાગની વેબસાઇટ પરથી આ તસવીર બતાવી રહી છું ને એટલે જે ક્યાં ગયા એ તમને હવે સીધા જ બતાવું. આ વિંડી ખોલેલું છે અને આ વિંડીમાં 10 તારીખ સુધીમાં આ સ્થિતિ છે. ક્યાંય આટલા પટ્ટામાં વરસાદ નથી. પશ્ચિમી ઘાટ બાજુથી પણ વરસાદ ગાયબ થઈ રહ્યો છે ધીરે ધીરે. તમે આ ગુજરાતનો નકશો જોઈ રહ્યા છો ને એટલે જે જોતા તમને સમજાતું હશે કે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક છૂટો છવાયો પડતો હોય તો ખબર નહીં, બાકી કોરું ધક્કોર વાતાવરણ થઈ રહ્યું છે. તો આ બધો જ વરસાદ જે આવું થતો હતો એ ગયો ક્યાં? તો અહીંયાથી તમને હવે સીધા લઈ જાવ અહીંયા પ્રશાંત મહાસાગરમાં ખૂબ મોટું તોફાન આવેલું છે. ત્યાં ચક્રવાત છે, ટાઇફૂન છે અને એ વળાંક લઈને આગળ જતાં ચાઇના સાથે ટકરાઈને પછી એ નબળું પડે ત્યાં સુધી તો આપણે તૈયારી રાખવાની છે કે આ બધા જ પવનો છે એ ખેંચાઈને જશે અહીંયા. 2026નું અત્યાર સુધીનું કદાચ સૌથી મોટું તોફાન ચક્રવાત બને એવી સંભાવના છે એની. અને એટલે તમે એની સ્પીડ અને એનો જે વ્યાપ છે એના પરથી સમજી શકશો કે આ તાઇવાન છે અને આ તાઇવાન કરતાં કેટલી મોટી સાઇઝનું છે આ, એના પરથી તમને આ સમજાઈ જતું હશે. અતિશય વરસાદ વરસી રહ્યો છે. આ તો આપણે એના કેન્દ્ર ભાગમાં જોઈ રહ્યા છીએ. 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી આ સ્થિતિ છે અને એટલે જ આ ચક્રવાત એ આખા મોન્સૂનને અસર કરી રહ્યું છે. અલ નીનોનો મતલબ જ એ હતો કે પ્રશાંત મહાસાગર જ્યારે ખૂબ ગરમ થાય ત્યારે આ તાવી વાવાઝોડું જે ચક્રવાત આવ્યું છે, ટાઇફૂન એને કહીએ છીએ. એટલે આપણે ચક્રવાત કે તોફાન કે સાયક્લોન કે બધું અલગ અલગ નામે એને સંબોધતા હોઈએ છીએ, પણ છે એ દરિયાઈ તોફાન. અને આ દરિયાઈ તોફાન બધો જ પવનને ભેજ ખેંચીને લઈ ગયું છે અને આના કારણે ભારતમાં જે લો પ્રેશર બનવું જોઈએ, દરિયો ગરમ થાય એટલે દબાણ નીચું બને અને ક્યાંક એક લો પ્રેશર સર્જાય અને પછી એની આજુબાજુ ભેજવાળા પવનો ખેંચાઈને આવે ને ભેગા થઈને વરસાદ પડે. આ જે વાત છે એ એટલે લાગુ નથી થઈ રહી કેમ કે બધા જ ભેજવાળા પવનો ખેંચાઈને આ અહીંયાના કેન્દ્ર બિંદુ સુધી જઈ રહ્યા છે કેમ કે આ સાયક્લોન એટલું વધારે છે ને એટલા જ માટે તમને મારે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે વોર્નિંગ આપે છે હવામાન વિભાગ એની વાત કરવી છે. 10 તારીખે કઈ જગ્યાએ વોર્નિંગ હતી, કોઈ જગ્યાએ કશું જ નહીં, બધું જ ગ્રીન છે, નો વોર્નિંગ. 11 તારીખની પણ સેમ સ્થિતિ, એટલે 11, 12, 13 મોટાભાગની તારીખોમાં આ જ સ્થિતિ છે. 11 તારીખે આવતીકાલે વરસાદ માટેની ક્યાં આગાહી કે વોર્નિંગ, તો કે ક્યાંય જ નહીં. આખા રાજ્યનો જે ચિતાર આપેલો છે કઈ જગ્યાએ ક્યાં વરસાદ પડી શકે છે. 10 તારીખે થોડો છૂટો વરસાદ પડે તો એ દક્ષિણ ગુજરાતમાં પડે. 11 તારીખની પણ એ જ સ્થિતિ છે. તમે 12 તારીખ શરૂ થતાની સાથે જ ગુજરાતનો નકશો જુઓ જે હવામાન વિભાગે આપેલો છે. સાવ કોરું ધાકોર બધું જ ગાયબ થઈ રહ્યું છે, વરસાદ ગાયબ થઈ રહ્યો છે. સાવ નિરાશ થવા જેવું એટલે પણ નથી કેમ કે હવે આ જ સ્થિતિમાં આગળ વધતા તમને દેખાશે કે આ સાયક્લોન જેમ આ ટાઇફૂન જેમ આગળ વધતું જાય છે એમ એ ચાઇના પાસે જેવું પહોંચશે, ટકરાશે અને પછી એ શાંત થવાનું છે. 2026નું સંભવતઃ જો આનાથી ખરાબ કશું ન થાય તો આ સૌથી ખતરનાક ટાઇફૂન રહેવાનું છે ને જે અસર કરવાનું છે સૌથી વધારે ભારતના હવામાન પર પણ કેમ કે બધો જ ભેજ ખેંચાઈને આની પાસે આવી ગયો છે અને એટલે જ એના કારણે વરસાદ ડીલે થશે. આ જેવું નબળું પડશે તરત જ ભારત બાજુ લો પ્રેશર સર્જાશે બંગાળની ખાડીમાં કે પછી અરબ સાગરમાં જેમ પવનોની દિશા ફંટાશે અને પછી એ વરસાદ લઈને આવશે. એટલે આ નબળું પડવાની શરૂઆત થાય એના પછી પણ ટૂંકમાં 8 અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદ નથી અને છેક દૂર સુધી નથી. એ તો તમને આ વિંડીને આ બધું ખાલીખમ જોતા દેખાતું હશે. સેટેલાઇટની તસવીર જોતા બધા જ લોકો એ વિમાસણમાં જ પડ્યા હતા કે આટલો બધો વરસાદ હતો અને હવે અમારે ત્યાં પડશે એવી જેને રાહ હતી. એટલે કચ્છ, બનાસકાંઠા સહિતના વિસ્તારો કે પછી જામનગર, દ્વારિકાની આજુબાજુના વિસ્તારો, સૌરાષ્ટ્રમાં પણ કંઈ બધે વરસાદ નથી પડ્યો. કેશોદ, માંગરોળમાં બહુ પડ્યો, ભાવનગર, અમરેલીમાં તસવીરો દેખાઈ, જ્યાં આવ્યું ત્યાં પૂર આવ્યું, સુરતમાં થયું, સુરતના ગ્રામ્ય વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતમાં થયું, ડાંગમાં સરસ વરસાદ વરસ્યો, પણ બસ પછી પૂરું. બાકી થોડી ઘણી જગ્યાએ જે થોડો ઘણો વાવણી લાયક વરસાદ થયો એ થયો. બાકી એના સિવાય સરસ મજાનો જુલાઈ, મતલબ 10 દિવસ ગયા જુલાઈના. જૂન ગયો, જુલાઈ ગઈ, 30 તારીખ સુધીમાં ચોમાસું આવી જવું જોઈતું હતું. એની પેટર્ન પણ મારે તમને બતાવી છે એટલે એ કેમ વરસાદ નથી આવ્યો એ પણ તમે જુઓ. 30 તારીખ સુધીમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ જવો જોઈતો હતો 30 જૂન સુધીમાં. એ ન થયો. 7 થી 8 જુલાઈની આજુબાજુ એ સિસ્ટમ અહીંયા પાર કરીને પાકિસ્તાન સુધી પહોંચીને આગળ પહોંચી છે પણ છતાંય આ વચ્ચેના વિસ્તારો છે એ તો વરસાદ વિહોણા રહ્યા છે.
આખા ગુજરાતમાં આમ કહીએ તો ચોમાસું બેસી ગયું, અને આમ જોઈએ તો આવતાની સાથે જ જ્યાં વરસવાનું હતું ત્યાં અચાનક ધોધમાર વરસીને, અંધાધાર વરસીને પૂર આપીને ગયું, અને બાકીના વિસ્તારોમાંથી વરસાદ ગાયબ થયો. તો ચોમાસાની આ સ્થિતિ છે. અપેક્ષા રાખીએ કે હવે જે વરસાદની ફરીથી શરૂઆત થશે, એટલે એક અઠવાડિયા પછી સંભવતઃ બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર સર્જાય ને એના પછી વરસાદના પવનો ખેંચાઈને આવે ને વરસાદ આવે. ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની સંભાવનાઓ છે હવામાનની સ્થિતિને જોતા. પણ છતાંય અલ નીનોનું વર્ષ એટલે જ કહેવાય છે કે તમે એને સરળતાથી પ્રેડિક્ટ ન કરી શકો. જે ટાઇફૂન આવેલું છે એ પણ પ્રશાંત મહાસાગરમાં આવેલું છે. દરિયાનું તાપમાન જ્યારે ખૂબ વધે ત્યાં અલ નીનોનો આપણે એને પેરુ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો આખો એ કન્સેપ્ટ જોઈએ છીએ કે જો એક બાજુનું તાપમાન વધી જાય અને ત્યાં જે થાય તે એટલે ત્યાં લો પ્રેશર સર્જાઈ જાય પેરુ પાસે, અને એટલું હદ સુધી ત્યાં તાપમાન વધારે હોય કે બધા જ પવનો ખેંચાઈને ત્યાં જાય, તો બાકીના વિસ્તારોમાં એ સ્થિતિ બદલાય. સુપર અલ નીનોના કારણે એવું કશું જ પ્રેડિક્ટ નથી કરી શકાતું, કેમ કે એનો મતલબ જ એ છે કે ક્યાંક અતિશય વરસાદ પડે, પૂર થાય, તારાજી થાય, ને ક્યાંક છાંટોય ન પડે ને દુષ્કાળ થાય. વરસાદની અનિયમિતતા અને કળી ન શકાય એવું હવામાન, એને જ સુપર અલ નીનો કહેવાય છે, અને એ એકદમ સુપર એક્ટિવ છે દરિયાના તાપમાનના કારણે. ભારત સંભવતઃ એની અસરથી બચી શકશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આપણે તો પ્રાર્થના કરી શકીએ, એના સિવાય કંઈ નથી. બાકી હાલ તો આપણું ચોમાસું ક્યાંય આસપાસ નથી. હવે અઠવાડિયાનો બ્રેક છે. નમસ્કાર.